ફાઇનલી પહોંચી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. તો બસ અહીંયાથી ચાલતા ચાલતા ઇન ધ ગેટ તરફ જઈએ. બહુ જ પબ્લિક છે અહીંયા. બસ એન્ટ્રી કરી લીધી. અહીંયાથી ચાલતા ચાલતા જઈશું. જો અહીંયા ઘણી બધી બોટ્સ છે, અહીંયા બેસવાની જગ્યા છે અને અમારી પાછળ જો મસ્ત મજાનો માહોલ છે અને આ બાજુ તાજ હોટલ. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો અત્યારે હું છું મુંબઈ અને તમને દેખાડવા આજે લાવ્યો છું ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈનો, અને બાજુમાં છે તાજ હોટલ. તો કેવો છે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ કેવી લાગે છે બધું તમને બતાવું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ રહ્યા છો અંદર, ત્યાંથી અંદર જવાનું છે અને બાજુમાં તાજ હોટલ છે અને સામે દેખાય ગેટવે ઓફ ઇન્ડિયા છે અહીંયા મુંબઈ. તો બસ અહીંયાથી આપણે જઈએ ગેટવે ઓફ ઇન્ડિયા જોવા માટે. તો બસ અહીંયાથી ચાલતા ચાલતા ઇન ધ ગેટ તરફ જઈએ. બહુ જ પબ્લિક છે અહીંયા. તો બસ જુઓ, ભીડ તમને બતાવો. અહીંયા જુઓ આટલી બધી ભીડ છે અહીંયા. હા, તો બસ જુઓ અમે આ એન્ટ્રી કરી લીધી આજે ગેટ, અને બસ એન્ટ્રી કરી લીધી. અહીંયાથી ચાલતા ચાલતા જઈશું. તો ફાઇનલી અહીંયા જુઓ સિક્યુરિટી ચેકિંગ છે. અહીંયા સિક્યુરિટી ચેકિંગ કરી અને બસ સામે દેખાય છે ગેટવે ઓફ ઇન્ડિયા. અને જોઈએ અહીંયા ઘણા બધા ફોરેનર્સ પણ તમને જોવા મળશે અને બહુ મોટી ખુલ્લી જગ્યા છે અહીંયા. મસ્ત મજાના તમે ફોટોગ્રાફ્સ લઈ શકો છો અને ફેમિલી સાથે અહીંયા આવો તો એન્જોય પણ કરી શકો છો. અને આ જે સામે દેખાય છે તાજ હોટલ, તાજ હોટલ તમે જોઈ રહ્યા છો. તાજ હોટલ અને આ બીજી કોઈ હોટલ છે. અને અહીંયા ઘણા બધા ફોટોગ્રાફ્સવાળા તમને મળશે. તમારે જો ફોટોગ્રાફ્સ પડાવવા હોય તો તમે પડાવી શકો. અને આ જો ગેટવે ઓફ ઇન્ડિયાનું કંઈ રિનોવેશન થઈ રહ્યું છે અને પાછળ છે દરિયો. તો આપણે ફરીએ. અહીંયા જુઓ ઘણી બધી પબ્લિક અહીંયા છે અને આપણે ત્યાં જઈએ દરિયા જોડે. આ બાજુ જઈએ. તો બસ જુઓ, જોડાયેલા રહો ચેનલ સાથે. આ જુઓ ગેટવે ઓફ ઇન્ડિયા અને આ તાજ હોટલ ભાઈ, મુંબઈની શાન તાજ ટાટા ગ્રુપ. તો બસ તમને ફેવરું છું. અહીંયા જો પાછળ દરિયો તમને બતાવું. અહીંયા પણ જો કેટલી બધી પબ્લિક અહીંયા એન્જોય કરી રહી છે. ઘણા બધા કપલ્સ અહીંયા ફોટો પડાવવા માટે આવે છે અને ફોરેનર્સ પણ અહીંયા આવતા જતા હોય છે. અહીંયા તમારે બોટિંગ કરવું હોય તો પણ છે, તમને બતાવું. જો અહીંયા નાની નાની બોટ્સ છે. બોટના અંદર તમે બોટિંગ કરી શકો છો અને પાછળના સાઈડથી લઈ જાઓ. તો જોડાયેલા રહો ચેનલ સાથે. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરતો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. બધી જ પબ્લિક અહીંયા, ઘણા લોકો ગુજરાતથી, મહારાષ્ટ્રના છે, ગુજરાતના છે, રાજસ્થાનના છે, ઘણી બધી પબ્લિક અહીંયા આવતી હોય છે અને આ જગ્યા સદંતર ફૂલ જ હોય છે. તો બસ જુઓ, અહીંયા મસ્ત મજાના ફોટોગ્રાફ પાડી લીધા અને એન્જોય કરી લીધું. અહીંયા જુઓ ઘણા બધા ફોરેનર્સ છે અને અહીંયા ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે. અને આ બાજુથી બતાવું તમને એકદમ નજીકથી તાજ હોટલ. એક વખત જરૂરથી જઈશું તાજ હોટલની અંદર. પાછળ મસ્ત મજાના બાંકડા મૂકેલા છે લોકોને બેસવા માટે. અને અહીંયા જો અંદર જવું હોય તમારે ફોટોગ્રાફ્સ માટે તો જઈ શકો છો. અને મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા.
હા, તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ભારત.